फ्रेंड्स जेन्यू फिजिक्स में आप सौનું स्वागत है। लास्ट लेक्चर ની અંદર આપણે સદિશોનું વિભાજન કરવાની થિયરી જોઈ હતી, બરાબર છે। ત્યાર પછી આપણે એકમ સદિશો વિશે માહિતી મેળવેલી હતી, બરાબર। ઓકે, એ એકમ સદિશોની અંદર પછી આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં જે x અક્ષ આવે છે, y અક્ષ આવે છે, z અક્ષ આવે છે, એની દિશામાં આપણે એકમ સદિશો જોયા હતા, બરાબર। ઓકે, તો એમાં x અક્ષની દિશામાં જે એકમ સદિશ આવે છે એને આપણે શું કહેતા હતા? તો કે i કેરેટ। y અક્ષની દિશામાં એકમ સદિશને આપણે શું કીધું હતું? તો કે j કેરેટ। અને z અક્ષની દિશામાં એકમ સદિશને આપણે શું કીધું હતું? તો કે k કેરેટ। i કેરેટ, j કેરેટ અને k કેરેટ, અથવા તો તમે એમ પણ એને કહી શકો i કેપ, j કેપ અને k કેપ। ક્લિયર? ચાલો હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ। કોઈ એક સદિશ આવ્યો છે, ઓકે, અને દ્વિપરિમાણની અંદર એનું વિભાજન કરવાનું છે। કેમાં? દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન જોવાનું છે, બરાબર। ઓકે, ચાલો તો આ થિયરીની અંદર મેં કીધું એ પ્રમાણે આપણે માત્ર શું છે, સમજૂતી આની અંદર વધારે છે, બરાબર છે। તો આ સમજૂતી માટેનો છે ભાઈ। દ્વિપરિમાણની અંદર વિભાજન કરવામાં આવે તો એની અંદર આપણે સૂત્રો પણ આમાં શીખીશું, બરાબર છે। ઓકે, છતાં પણ આપણને 2 માર્ક્સની અંદર પૂછ્યા છે કે ભાઈ દ્વિપરિમાણની અંદર સદિશોનું વિભાજન સમજાવો, તો આપણે કઈ રીતે લખવાનું એ પણ હું તમને સાથે સાથે સમજાવતો જઈશ। ક્લિયર? ઓકે, તો મેં કીધું એમ આ ખાસ આખા ચેપ્ટરની અંદર હું તમને કહું કે જો તમારે સદિશો વિશે તમારે વધારે જાણકારી મેળવવી હોય, જો આખું ચેપ્ટર શીખવું હોય, તો જે આજનો લેક્ચર જે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે, બરાબર છે। કેમ કે આજે તમે એને ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરતા શીખશો। કોઈ સદિશ જે છે એને દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં કઈ રીતે એને ફેરવવામાં આવે છે, ઓકે, એ આપણે જોવાનું છે। કઈ રીતે લખી શકાય, ઓકે, દ્વિપરિમાણની અંદર વિભાજન કઈ રીતે કરી શકાય એ શીખવાનું છે, અને ત્રિપરિમાણની અંદર વિભાજન કઈ રીતે કરી શકાય એની માહિતી મેળવવાની છે, બરાબર। અને સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે આ આવડશે તો જ તમને સદિશો વિશેનો બધા દાખલાઓને બધું આવડશે। ક્લિયર? એટલા માટે કહું છું આ થિયરી જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી થશે આપણા માટે। શેના માટે થઈને? કે અંદરથી ઘણા આપણને સૂત્રો મળવાના છે અને ઘણું બધું શીખવા પણ મળવાનું છે। ક્લિયર? ચાલો, તો ધારો કે આપણે વેક્ટર એ જે છે એનું વિભાજન કરવું છે, ઓકે, વેક્ટર એ જે છે નું વિભાજન કરવું છે, ઓકે, જે આકૃતિમાં આપણને દર્શાવ્યો છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ વેક્ટર આપણો એ છે, બરાબર। ઓકે, એનો આ x અક્ષ છે, આ y અક્ષ છે, કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ। હવે એ તો ખ્યાલ જ આવી ગયો આપણને, આ x અક્ષ છે, આ બાજુ y અક્ષ કહીએ, અને z અક્ષ જે છે આપણે બહાર તરફની હોય છે, બરાબર। ઓકે, હવે હું એમ કહું કે કોઈ પદાર્થ અહીંયા પર છે અને ત્યાંથી લઈને એ પદાર્થ અહીંયા સુધી ગયો છે, ચાલો, તો એને x દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું હશે, x દિશામાં કેટલો આગળ વધ્યો? હું એમને જો તમે આમ જો, હું એમ વિચારું છું કે તમે x દિશામાં કેટલા આગળ વધ્યા, ઓકે, તો તમે એમ કહી શકો કે પદાર્થ છે અથવા તે વ્યક્તિ છે એ x દિશામાં અહીંયાથી લઈને એટલું આગળ વધ્યો છે, કહી શકાય, બરાબર છે। તો આના જે યામ આવશે એ કયા છે? નોર્મલી એ x અને એ y હશે, બરાબર। આપણે લખીએ ને પેલો યામ, પેલો સદિશ જે છે, જોજો વેક્ટર એ આપણે કંઈક હોય 5 અને 3 લખતા હોઈએ આપણે વેક્ટર એ, બરાબર। તો આ એનો કયો ઘટક થયો? x ઘટક, અને આ કયો થયો? એનો y ઘટક, લખી શકાય ને? તો એમાં આ જે છે એને કહી છે કે એનો x ઘટક છે, સદિશ એનો x ઘટક, અને આને શું કહેવાય? સદિશ એનો y ઘટક છે। તો આ રીતે લખી શકાય, બરાબર છે। તો કે આપેલો સદિશ કયો છે? અહીં આપેલ સદિશ વેક્ટર એ જે છે એ કેટલા થશે? તો આ એનો થઈ ગયો x ઘટક અને આ લખાય એનો y ઘટક કહેવાય। આ રીતે લખે ને, 2 ડાયમેન્શન જ છે, દ્વિપરિમાણમાં છે, ત્રિપરિમાણમાં તો એનો z ઘટક પણ લખતે આપણે, બરાબર છે। ચાલો, તો આ જે છે x દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું છે એટલું, તો આ એનો થઈ ગયો x ઘટક, અને y દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું છે? તો કે y દિશામાં એટલો પહોંચ્યો હશે, બરાબર ને? મતલબ કે y દિશામાં એને એટલો આગળ વધ્યો હશે સ્થાનાંતરમાં, અને x દિશામાં એટલો આગળ વધ્યો છે, બરાબર। તો આ એનો ઘટક થઈ ગયો y છે, તો આને કહેવાય એનો a y, બરાબર। 5 અને 3 હોય તો x અક્ષ પર અહીંયા પર 5 આવતા છે ને અહીંયા પર 3 આવતા છે, એવું લખીએ ને આપણે, પછી એને 5 અને 3 કનેક્ટ કરીએ કે નહીં? તો અહીંયા x ને a y આવે છે, તો આ અંતર કયું થઈ ગયું આપણું? x, અને આ કેટલું થઈ ગયું આપણા માટે? a y। ક્લિયર? ઓકે, ચાલો, તો આપેલો સદિશ જે વેક્ટર એ જે છે ને x અક્ષ સાથે ધારો કે થીટા ખૂણો બનાવેલો છે, ઓકે, ધારો કે વેક્ટર એ x અક્ષ સાથે
કેટલાનો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે, બરાબર ને? ઓકે, તો માટે આકૃતિ પરથી તમે શું કહી શકો એ જોઈએ આપણે. ચાલો, માટે આકૃતિ પરથી ઓકે, પહેલાં હું ત્રિકોણ તમે ચેક કરી શકો. આપણે કોઈક નામ આપી દઈએ. આને ઓ કહીએ, અને આને પી કહીએ, અને આને ક્યુ કહીએ. ચાલો, આને આર બિંદુ કહીએ. રેડી? તો તમે આકૃતિ પરથી કહી શકો કે ત્રિકોણ ઓ ક્યુ પીમાં એના માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓકે, આપણે કોસ થીટા એપ્લાય કરીએ. ચાલો, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે આપણને ખબર છે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુના છેદમાં કર્ણ, બરાબર? તો આ થીટા છે, તો એના માટે શું લખાય છે? પાસેની બાજુ એટલે કે AX અને છેદમાં કર્ણ એટલે લખાશે વેક્ટર એનું મૂલ્ય. નોર્મલી આપણે વેક્ટર એના મૂલ્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ વડે પણ દર્શાવીએ છીએ, બરાબર ને? ઓકે, સો આને આ બાજુ લઈ જાવ. A cos થીટા બરાબર શું લખાય? AX લખાય. માટે A cos થીટા બરાબર AX, બરાબર? હવે આ જ રીતે ચાલો, હવે અહીંયાથી લઈને આ ડિસ્ટન્સ AY છે, તો અહીંયાથી લઈને આ પણ કેટલું થશે? AY જ થશે. આવે છે ને ખ્યાલ કઈ રીતે? એ પણ ડિસ્ટન્સ કેટલું થશે આપણા માટે? AY જ થશે. તો હવે કોસ થીટા એપ્લાય કરો તો એની જેમ હવે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ, બરાબર ને? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી છે? તો કે AY છેદમાં કર્ણની વેલ્યુ કેટલી થશે? તો કે અહીંયાથી અહીંયા લઈને એને વેક્ટર એનું મૂલ્ય એટલે કે A. ધેટ મીન્સ A સાઇન થીટા બરાબર શું લખાશે? AY. A સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? AY, બરાબર? તો પરિણામે આપણો સદિશ કયો મળશે? તો માટે પરિણામે આપણો વેક્ટર એ કેટલા લખાશે આપણે? તો કે છે ને આપણો AX અને AY, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ. AX એટલે શું થાય? ચેક કરો. તો કે A cos થીટા. ચાલો લખી નાખીએ A cos થીટા, બરાબર છે, ડેશ. પછી શું હતું આપણો? AY, બરાબર ને? AY. તો AY બરાબર શું છે આપણી પાસે? તો કે A sin થીટા, sin થીટા. ઓકે, તો આપણો પરિણામી સદિશ જે છે એને આ રીતે દર્શાવી શકાય છે. ક્લિયર? તો એના થઈ ગયા બે ઘટકો થઈ ગયા, X ઘટક અને AY ઘટક. X ઘટક જે છે એ શું છે? X દિશામાં ઘટક, હે ને? કાલના લેક્ચરમાં કીધું હતું તમે એક જસ્ટ સેન્ટેન્સ લખી રાખો, તમે નેક્સ્ટ લેક્ચર ભણશો ત્યારે એમના વિશે તમને ખ્યાલ આવી જશે. ખબર? આપણે કીધું હતું વેક્ટર આરના બે A દિશામાંનો ઘટક અને વેક્ટર B ની દિશામાંનો ઘટક લેતા હતા, બરાબર ને? તો બસ આ થયું ને, X દિશામાંનો ઘટક થઈ ગયો AX અને Y દિશામાંનો ઘટક થયો આપણો AY. આ AY જે છે શું છે આપણો? Y દિશામાંનો ઘટક. કોનો ઘટક છે? તો કે વેક્ટર A નો Y દિશામાંનો ઘટક છે, Y અક્ષની દિશામાંનો ઘટક છે. ક્લિયર? તો આ શું થઈ ગયા? આપણે બે ઘટકોમાં આપણે શું કર્યા? એને કન્વર્ટ કર્યા, બરાબર છે? તો ચાલો આપણે લખવાની મેથડ અહીંયા પર આવી ગઈ. જો આ રીતે લખી શકાય છે. હજી પણ આપણે લખવું હોય તો X દિશામાંના ઘટક સાથે આપણે શું કરીએ છીએ? I કેરેટ લખીએ છીએ, અને Y દિશામાંના ઘટક સાથે આપણે શું કરીએ છીએ? J કેરેટ લખીએ છીએ, બરાબર? તો હજી પણ આપણો ઘટક આપણો આ રીતે લખી શકો તમે. આ બે એક મેથડ તો થઈ જ ગઈ. ચાલો થોડુંક હજી સદિશ વિશે આપણે થોડીક જાણકારી લઈ લઈએ, પછી આપણે ઓકે પહેલાં હજી કઈ રીતે લખાય જોઈએ. ચાલો, તો વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ તમે આમ પણ લખી શકો. X દિશામાંનો ઘટક કયો છે? તો કે AX, અને એની દિશામાંનો એકમ સદિશ તો કે I કેરેટ, બરાબર છે? પ્લસ ઓકે B ની દિશામાંનો, સોરી આપણે તો B નથી, Y છે ને, તો Y ની દિશામાંનું મૂલ્ય ઇન્ટુ ડાયરેક્શન તો કે J કેરેટ. આ પહેલાં જેવું થયું, આપણે વેક્ટર R બરાબર શું લખતા હતા? વેક્ટર R બરાબર સમથિંગ લેમડા વેક્ટર A પ્લસ મ્યુ વેક્ટર B લખતા હતા ને. તો આપણી પાસે બે એકમ સદિશો છે. કયા કયા? તો કે I કેરેટ પ્લસ J કેરેટ, હે ને? તો આની સાથે કેટલો મલ્ટીપ્લાય કરવો પડે? મ્યુ લેમડા બરાબર AX થઈ ગયા, અને મ્યુ બરાબર થઈ ગયા આપણી માટે AY, બરાબર? આ આપણને દિશા દેખાડે છે. કઈ દિશા દેખાડે છે? તો કે X અક્ષ તરફની દિશા, અને આ એનામાં મૂલ્ય X અક્ષ તરફનું મૂલ્ય થઈ ગયું આ AX, અને આ શું દેખાડે છે? Y અક્ષની દિશામાંનું મૂલ્ય, અને આ Y ડાયરેક્શન દર્શાવે છે. ઓકે, તો હજી એક મેથડ થઈ ગઈ ને, આપણે આ રીત થઈ ગઈ કે આ રીતે પણ આપણે સદિશને દર્શાવી શકીએ છીએ.
હજી એક રીત આપણી પાસે થશે. ચાલો હવે એક્સની વેલ્યુ મૂકીએ આપણે તો શું લખી શકાશે? એ કોસ થીટા આઈ કેરેટ પ્લસ એ સાઇન થીટા જે કેરેટ, હે ને? આપણે શું કર્યું? એ વાયની કિંમત મૂકી, એ સાઇન થીટા, એક્સની કિંમત મૂકી, એ કોસ થીટા. તો આપણી પાસે સદિશ દર્શાવવાની કેટલી રીતો આવી ગઈ? ચેક કરો. આ એક મેથડ થઈ ગઈ સદિશ દર્શાવવાની. વેક્ટર એ બરાબર એક્સ એ વાય, એક્સ ઘટક અને વાય ઘટક. અથવા તો આમ પણ લખી શકો, એનું મૂલ્ય તમને ખૂણો ખબર હોય તો એ કોસ થીટા એક્સ ઘટક થઈ ગયો, એ સાઇન થીટા એનો વાય ઘટક થઈ ગયો. બરાબર છે? ઓકે. ત્યાર પછી આપણે બીજી હજી એક રીતે લખી શકીએ, એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. ઓકે, ચાલો આઈ કેરેટ છે એટલે એક્સ દિશામાંનો ઘટક થઈ ગયો, અને એ જે કેરેટ આરી ગુણાયેલા છે એને જે દિશામાંના ઘટક થઈ ગયા, હે ને? ત્યાર પછી એ એક્સની કિંમત મૂકો એ કોસ થીટા આઈ કેરેટ પ્લસ એ સાઇન થીટા જે કેરેટ થઈ ગયા. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે ભાઈ વેક્ટર બી જે છે એની વેલ્યુ છે સમથિંગ 2 અને 7. ચાલો, તો આને તમારે આ રીતે લખવું હોય તો વેક્ટર બીને તમે આમ પણ લખી શકો, વેક્ટર બી બરાબર 2i કેરેટ, મતલબ કે એક્સ દિશામાંનો એનો કેટલો છે? 2 વેલ્યુ છે એક્સ દિશામાંની, પ્લસ 7 જે કેરેટ, અને વાય દિશામાં કેટલી વેલ્યુ છે એની? 7. બરાબર ને? અને આ એકમ સદિશ છે એટલે તમને ખ્યાલ આવશે વાય ઘટક છે. જેની સાથે જે કેરેટ મલ્ટીપ્લાય થયેલા છે એના જે વાય દિશામાંના ઘટક થયા, અને જેની સાથે આઈ કેરેટ મલ્ટીપ્લાય થયેલા છે એ કયા દિશામાંના? એક્સ દિશામાંના આપણા ઘટકો થયા, મતલબ કે સદિશનો ઘટક થયો. બરાબર છે? ખ્યાલ આવ્યો આના પરથી? ઓકે, ચાલો. તો આ રીતે આપણે પરિણામે આપણે સદિશો દર્શાવી શકીએ છીએ. ઓકે, વાત રહી હવે ફોર એક્ઝામ્પલ આપણે મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? ખૂણાનું મૂલ્ય. હવે આપણી પાસે શું છે તો કે હવે એ સાઇન થીટા બરાબર આપણે શું લખ્યું હતું? એ સાઇન થીટા બરાબર એ વાય ઘટક હતો, બરાબર ને? અને એ કોસ થીટા બરાબર શું છે આપણી પાસે? તો કે એ એક્સ છે. ચેક કરો, એનો છે ને એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા, એની જ વસ્તુ લીધી છે. ચાલો, બેનો ગુણોત્તર લઈ લો, આના છેદમાં કરી નાખીએ છીએ તો શું થાય? એ કેન્સલ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે શું લખાય? tan થીટા ઇઝ ઇક્વલ ટુ એ વાયના છેદમાં એ એક્સ. તો આપણે ખૂણો શોધવો હોય તો શું લખી શકીએ? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. આ tan જે છે એના છેદમાં જશે એટલે શું થાય? એકના છેદમાં tan લખાશે. થીટા એના રાખો, tan જે છે આના છેદમાં એટલે એકના છેદમાં tan લખાશે, એકના છેદમાં tan. તો એકના છેદમાં tan એટલે શું લખાય? tan ઇન્વર્સ. ચાલો આપણે આખું સ્ટેપ કરીએ. જો આના પરથી જ લઉં છું, tan થીટા છે તો એમાં tan છેદમાં ગયા તો શું વધે? 1/tan એ વાયના છેદમાં એ એક્સ. તો શું લખાશે ફાઇનલી? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ કહેવાય, છેદમાં એક ઘાત છે, ઉપર આવતો -1 ઘાત કહેવાશે tan ઇન્વર્સ એ વાયના છેદમાં એ એક્સ. તો આ રીતે શું કરી શકાય છે? આ રીતથી, આ સૂત્રની મદદથી આપેલ સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધી શકાય છે. બરાબર? આ સૂત્ર દ્વારા છેલ્લે લખ્યું ને, આ સૂત્ર દ્વારા આપેલ સદિશ, ઓકે હવે લખવાની જગ્યા નથી, લખી નાખજો. આ સૂત્ર દ્વારા આપેલ સદિશે કોની સાથે? એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો મેળવી શકાય છે. બરાબર ને? ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ આપણે આખી થિયરી. ઓકે, આ થિયરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર છે? ચાલો એકવાર ફરીથી થિયરી રિફર કરી જોઈએ. તો કે આપણો ધારો કે કોઈ સદિશ જે છે 2 અને 3 આપ્યો હોય, 4 5 આપ્યો હોય, એક્સ એમ ને વાય એમ, તો એવો કોઈ સદિશ છે વેક્ટર એ બરાબર એક્સ અને વાય, જેમાં એનો એક્સ દિશામાંનો ઘટક છે અને વેક્ટર એનો વાય દિશામાંનો ઘટક છે. એટલે એ કઈ રીતે લખાય? તો કે સદિશ જે છે આ રીતે દોરાણો, તો અહીંયાથી તમે અમે લખ્યા કે 2 અને 3 લખ્યા હોય ફોર એક્ઝામ્પલ. ચાલો આ 2 અને 3 છે તો અહીંયા 1 આવતું છે ને અહીંયા 2 આવતું છે, તો આ વેલ્યુ કેટલી થાય? 2. અને આ વેલ્યુ કેટલી થાય? 3 થાય. એવું કહીએ ને આપણે, બરાબર છે? તો જ આ 0.23 લખાય ને. તો એની જેમ આ સદિશ જે છે એ એક્સ છે ને એ વાય છે, તો આ કેટલું થયું? એક્સ થશે અને આ કેટલું થશે? એ વાય થશે. અને આપણે સદિશે બનાવેલો ખૂણો પરિણામી થીટા હોય તો ઓકે, આ જો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આપણે થીટા લઈએ છીએ. બરાબર છે? હંમેશા એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આપણે થીટા લેવાનો છે, ધારવાનો છે. આ જેટલા પણ સૂત્ર એપ્લાય કરીએ છીએ ને બધા શેના માટે માત્ર ને માત્ર એપ્લાય થાય છે? એક્સ અક્ષ સાથે જો થીટા ખૂણો બનાવ્યો હોય તો જ તે. અને નોર્મલી આપણે એક્સ અક્ષ સાથે જ થીટા ખૂણો બનાવશું. બરાબર છે?
ઓકે ચાલો, તો આ થીટા ખૂણો બનાવ્યો તો આ એક્સ ઘટક થયો અને આ એવાય ઘટક, તો આપણે આની વેલ્યુ પણ કેટલી થશે? એવાય જ થશે. ઓકે, હવે આપણી પાસે સૂત્ર છે cos θ = શું લખાય? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. વેક્ટર એનું મૂલ્ય તો આપણને ખબર છે એ થાય. તો cos θ = પાસેની બાજુ એ એક્સ ના છેદમાં કર્ણ, મતલબ કે વેક્ટર એનું વેલ્યુ, તો એ તો અહીંયા લઈને એટલું માપ થશે. ધેટ મીન્સ એના બરાબર ડાયરેક્ટલી એ પણ લખી શકો. તો એક્સ બરાબર શું લખાશે? એ cos θ બરાબર એક્સ ઘટક થઈ ગયો. મતલબ કે વેક્ટર એનો એક્સ દિશામાંનો ઘટક કેટલો થશે? એ એક્સ, જેની વેલ્યુ કેટલી આવશે? તો કે એ cos θ બરાબર. એ જ રીતે sin θ = સામેની બાજુના છેદમાં કર્ણ. 90 ડિગ્રી છે ને આપણો. ઓકે, તો સામેની બાજુ ay છેદમાં કર્ણ એટલે એ. તો ay ને કરતા બનાવ શું લખાય? એ sin θ લખાશે. આ બાજુ ચાલ્યા જાય તો ઓકે, તો ay શું છે? y દિશામાંનો ઘટક. કોનો? તો કે વેક્ટર a નો y દિશામાંનો ઘટક. ક્લિયર? ઓકે મિત્રો, તો આપણો પરિણામી સદિશ શું હતો? વેક્ટર a બરાબર x ડેશ ay ને, x ઘટક ને y ઘટક ને. ઓકે, તો x ઘટક કેટલો થાય છે? a cos θ, અને y ઘટક કેટલો થાય છે? તો કે a sin θ. લખી નાખો એની જગ્યાએ કિંમતો. થઈ ગયું એક રીત. ચાલો, હજી એક આપણે મેથડ હતી કે ભાઈ વેક્ટર એ જે છે આપણે x દિશામાં ઘટકને i કેરેટ વડે દર્શાવે અને જે કે y દિશામાં ઘટકને આપણે j કેરેટ વડે દર્શાવે છે. તો કઈ રીતે લખાશે? x દિશામાંનો ઘટક ઇન્ટુ i કેરેટ પ્લસ, ઓકે, ડેશ નહીં આવે. હવે શું આવશે? પ્લસની નિશાની આવશે. ક્લિયર? કેમ? તો કે હવે આપણે x દિશામાંનો ઘટક આપણે કેમ લખતા? વેક્ટર a પ્લસ વેક્ટર b લખતા, હે ને? બે સદિશો વચ્ચે સરવાળો કરતા ને આપણે આ રીતે. તો અહીંયા આપણે સદિશનું વિભાજન જ કર્યું છે. વેક્ટર એ જે છે એનું સદિશનું વિભાજન કર્યું, એક આ ઘટકમાં અને એક આ ઘટકમાં. તો જો અહીંયાથી આ ઘટક આપણે લીધો તો એનું શીર્ષ થયું, ઓકે, અને આ શીર્ષ સાથે બીજા ઘટકની ટેલ આવે, બરાબર ને? અને આ આપણો બીજો ઘટક થઈ ગયો. તો બે ઘટકનો શું છે? સદિશ સરવાળો છે. તો આ કયો સદિશ થયો? તો કે એ એક્સ આઈ કેરેટ સદિશ થયો, પ્લસ આ કયો સદિશ થયો? તો કે એ વાય જે કેરેટ સદિશ થયો. વાય દિશામાંનો છે ને એકમ સદિશ, એની દિશામાંનો એકમ સદિશ કર્યા સાથે, એટલે બરાબર છે. ઓકે, ચાલો, તો આ થઈ ગયો આપણો વાય દિશામાંનો સદિશ અને આ થઈ ગયો એક્સ દિશામાંનો સદિશ. વિથ ડાયરેક્શન લખ્યું એટલે સદિશ કહું છું. આ એક્સ છે, એક્સ દિશામાંનો ઘટક છે. એક્સ ઇન્ટુ આઈ કેરેટ લખ્યું એટલે એક્સ દિશામાંનો સદિશ થઈ ગયો આખો. એ વાય જે કેરેટ એટલે વાય દિશામાંનો સદિશ. તો સદિશોને તો આપણે વચ્ચે પ્લસની નિશાની કરીએ છીએ ને, એટલે અહીંયા અમે પ્લસની નિશાની મૂકેલી છે, બરાબર. ઓકે, તો આ એક રીતે થઈ. આ ફર્સ્ટ એક મેથડ, આ સેકન્ડ મેથડ આ રીતે પણ દર્શાવી શકાય, અને થર્ડ મેથડ આ રીતે પણ દર્શાવી શકાય. એક્સની કિંમત મૂકે એ cos θ i કેરેટ, પ્લસના પ્લસ એ વાયની કિંમત મૂકે એ sin θ, તો એની કિંમત મૂકે એ sin θ ઇન્ટુ જે કેરેટ, બરાબર છે. ઓકે, હવે વાત કરીએ ખૂણાની વેલ્યુ કેટલી આવશે. તો આપણી પાસે સૂત્ર હતા એ sin θ = a y અને એ cos θ = x. એ કેન્સલ. ઓકે, સો sin θ ના છેદમાં cos θ એટલે લખાય tan θ = a y ના છેદમાં x. તો tan જે છે એ ક્યાં જશે? અહીંયા આવો તો છેદમાં જશે, એટલે 1/tan a y ના છેદમાં x. 1 છેદમાં tan છે. ઓકે, આપણે લખીએ 1 છેદમાં 10 હોય તો શું લખાય? તો કે 10 ની -1 ઘાત કહેવાય ને, બરાબર ને? તો 1 છેદમાં tan છે શું કહેવાય? 10 ની -1 ઘાત કૌંસમાં a y ના છેદમાં x. તો આ ખૂણાની રીત, આ રીતથી આપણને ખૂણો મળી શકે છે, બરાબર છે. ઓકે, ચાલો, તો આ sin θ cos θ tan θ તમે ઓળખતા તો હશે જ. તો અને ખૂણો કઈ રીતે હોય એનું તમારી પાસે એક ટેબલ પણ છે, સારું એવું મસ્ત મજાનું, બરાબર છે. ખ્યાલ છે ને? તમારી પાસે એક ટેબલ પણ છે. ઓકે, ચાલો મિત્રો, તો આ મેથડથી તમે ખૂણો પણ શોધી શકાય છે. તો આ શું થઈ ગયું આપણું? દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન. ઓકે, ચાલો, નોર્મલી આપણે એક સારી એવી થિયરી અહીંયા પર બનાવીને મૂકી છે. ઓકે, કમ્પ્લીટ કરીએ. જો પૂછવી હોય તો આ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે? 3 માર્ક્સમાં પૂછાઈ શકે. પણ મેં કીધું એમ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ આ શેનું છે? તો કે જો આ વસ્તુ તમને આ કઈ રીતે દર્શાવવાનું, કઈ વસ્તુ મેથડ થઈ, કઈ રીતે આપણે સમજાવી, કેટલી રીતે આપણે સદિશને દર્શાવી શકીએ, ખૂણો કઈ રીતે શોધી શકાય છે, એ તમને ખ્યાલ આવે તો એ આપણા ચેપ્ટર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવડવા થઈ ગયું. ક્લિયર? ઓકે, અને શેના માટે છે? 2 ડાયમેન્શનની અંદર છે. આવી નવી થિયરી આપણે 3 ડાયમેન્શન માટે પણ જોવાની છે. ક્લિયર? ચાલો, તો કરીએ સ્ટાર્ટ 3 ડાયમેન્શન માટે. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ એમ ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોઈએ, બરાબર છે. શું કહે છે આપણે આના પહેલાં શું જોયું?
દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન જોયું. હવે આપણને કીધું છે ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનની અંદર સદિશનું વિભાજન કરો. બરાબર, તો કે આપણી પાસે સદિશ છે વેક્ટર એ, એનું શું કરવું છે આપણે? વિભાજન કરવું છે. બરાબર છે. તો આપણે અહીંયા શું કરી શકાશે એના વિશે આપણે થોડીક ડિટેલમાં માહિતી જોવાની છે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. બરાબર છે. આપણી પાસે ત્રિપરિમાણમાં કોઈ સદિશ છે વેક્ટર એ છે. બરાબર, એનું 3 ડાયમેન્શનની અંદર આપણે વિભાજન જોવાનું છે. ઓકે, તો એની અંદર જે થોડીક ઇન્ફોર્મેશન આપી છે એક્સ્ટ્રા એ આપણે જોતા નથી. બરાબર, આપણે આપણી રીતે જેટલી ઇમ્પોર્ટન્ટ જે અહીંયા પર જરૂરી છે એ આપણે માહિતી આપીએ છીએ. ઓકે, ચાલો, તો ધારો કે આ વેક્ટર આપણો એ થઈ ગયું. ચાલો, ઓકે, તો આ અહીંયા પર થઈ ગયું એક્સ ઘટક. ચેક કરો, આ શું થઈ ગયો આપણો? એક્સ ઘટક થઈ ગયો. બરાબર, અહીંયાથી લઈને એટલો આ જે બ્લેક ઇંક દેખાય આપણો શું થઈ ગયો? એક્સ ઘટક થઈ ગયો છે. હવે તમને જે રચના દેખાય છે એક્ઝેક્ટલી મેં બોર્ડ પર દોરી છે 2 ડાયમેન્શનમાં દેખાય, તમને 3D ઇફેક્ટ આવશે નહીં. બરાબર છે ને? આ રચના જે કઈ રીતે છે આપણને ખ્યાલ તો છે તમને. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ આ રીતે થશે. સમતલની બહાર આવતી દિશામાં ઝેડ અક્ષ છે. એટલે તમે આને ધારી શકો કે આપણી રૂમ જે છે એનો કોઈ એક ખૂણો પડે છે, નીચેનો એક ખૂણો છે આ ઘટના. ઓકે, એ રીતે તમે વિચારી શકો છો. તો એના માટે આ થઈ ગઈ આપણી રૂમનો આ ખૂણો જે છે એક્સ અક્ષ. ઊંચી દિવાલ જે છે એ આપણા માટે શું થઈ જશે? વાય અક્ષ. અને આ રીતે ઊભું જે છે એ આપણા માટે શું થઈ જશે? ઝેડ અક્ષ થશે. હવે એની અંદર કોઈ એક બિંદુ મારે લાવવાનું છે. તો આ દેખાય છે આ બ્લેક પાર્ટ, એ મારો એક કોઈ બિંદુ થઈ ગયું. બરાબર છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, સોરી આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ જોવામાં આપ્યું છે. એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. રૂમનો કોઈ ખૂણો તમે લઈ લો. બરાબર છે, ત્યાંથી આપણે વાત કરીએ છીએ. અને આ સદિશ જે છે એક્સ વાય સમતલમાં નથી, બલકે આમ બહાર આવેલો છે, આ રીતનું ક્રોસમાં છે, આમ ક્રોસમાં. પણ મેં કીધું એમ 2 ડાયમેન્શન છે એટલે દર્શાવી વધારે સારી રીતે શકાશે નહીં. આ 2 ડાયમેન્શનમાં આ રીતે બહાર આવતો સદિશ છે, અહીંયા પર છે. બરાબર, તો આનો એક્સ દિશામાંનો ઘટક કેટલો થશે? તો આપણે એક્સ દિશા હતી તો અહીંયાથી લઈને આ સદિશ મૂકો તો અહીંયા સુધીનો જે છે એક્સ ઘટક થઈ ગયો. વાય દિશામાં કેટલો ઘટક હશે? તો કે અહીંયાથી લઈને આમ રેખા દોરો, ન્યા જે નીચે આવે છે વાય દિશામાંનો થઈ ગયો. સોરી વાય ઘટક આપણે આ લીધો છે ને, તો અહીંયાથી લઈને આમ રેખા જુઓ તો એ જે આવે છે ત્યાં પર પોઈન્ટ જે છે એનો વાય ઘટક થઈ ગયો. અને ઝેડ દિશામાંનો ઘટક તો કે અહીંયાથી આવડું ડિસ્ટન્સ જોવા તો એ શું થઈ ગયું? અહીંયા 0 થી લઈને એ જે ડિસ્ટન્સ આવે છે ઝેડ ઘટક થઈ ગયો આપણો. બરાબર, ફરી એકવાર કહી દઈએ, આપણી એક્સ અક્ષ છે, આ આપણી વાય અક્ષ છે અને આપણી આ ઝેડ અક્ષ છે જે મેં અહીંયા દર્શાવી છે. અને આપણો સદિશ જે છે એનું આ ખૂણો જે છે ને એ ખૂણો જે છે ને ત્યાં પર આપણું શું છે? ટેલ છે. અને એનું શીર્ષ આ દેખાય છે ને, એનું શીર્ષ અહીંયા પર છે. ઓકે, તો આ એનો થઈ ગયો એક્સ ઘટક. અહીંયા નીચેનો જે એક્સ ઘટક આવશે ને તે. બરાબર, વાય ઘટક અહીંયાથી લઈને સામેનો પોઈન્ટ જે છે એ મારો થઈ ગયો વાય ઘટક આ સદિશનો. ઝેડ ઘટક તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ હતી ને, તો અહીંયાથી લઈને આ પોઈન્ટ જે થાય છે એ આપણો ઝેડ ઘટક થાય છે. ત્યાંથી આ જે એટલો ડિસ્ટન્સ છે ને 0 થી આપણો ઝેડ ઘટક થશે. ખ્યાલ આવે છે? હવે થોડીક ટ્રાય કરું છું 2 ડાયમેન્શનમાં દેખાડવાની. તો આ એક્સ ઘટક થઈ ગયો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે શું કરીએ? એનો વાય ઘટક નોંધવાનો રહેશે ને. ચાલો, તો અહીંયા પર આ સદિશ જે છે, ચાલો એક્ઝેક્ટલી જોવા જઈએ તો આપણને અહીંયા પર મળશે. બરાબર, આ રીતનો સદિશ થશે. 3 ડાયમેન્શનમાં છે એટલે મેં કીધું એમ આવડા જે સદિશ જે છે ને એ અહીંયાથી લઈને આ સુધીની રેખા તો ઓલરેડી રેડ કલરની છે. હવે ત્યાંથી લઈને નીચેનો ભાગ જે છે મેં દોર્યો છે આ. બરાબર, જેનો શિરોબિંદુ. તો અહીંયાથી લઈને આ નીચેનો ભાગ થઈ ગયો. અહીંયાથી જાવ તો એક્સ અક્ષ મળશે ને મને. તો મારો આ એક્સ ઘટક અહીંયા પર છે. તો આ મારો થઈ ગયો એક્સ ઘટક, એક્સ દિશામાંનો ઘટક અહીંયા સુધીનો થઈ ગયો. ઓકે, 3 ડાયમેન્શનમાં છે એટલે મેં કીધું એમ તમે 3 ડાયમેન્શનની અંદર કલ્પના કરશો તો તમને ખ્યાલ આવશે. ચાલો ત્યાર પછી આ થઈ ગયો મારો ઝેડ દિશામાંનો ઘટક. આ થઈ ગયો મારો અહીંયાથી લઈને એટલું એ ઝેડ. બરાબર છે. અને વાય દિશામાંનો ઘટક જો હોય તો આ અહીંયા પોઈન્ટ છે. તો વાય દિશામાંના ઘટક માટે શું કરીશું?
અહીંયાથી એક રેખા કોઈ પણ રીતે અહીંયાથી એક આ રેખા દોરું અને ત્યાંથી આવડે પોઈન્ટ જે આ પોઈન્ટ દર્શાવશે. બરાબર છે. ચાલો, સમતલ બને છે આ રીતનું, ચોકઠું આ રીતનું સમતલ બને છે એવું આપણે ઉપર પણ બનાવવું પડશે. ઓકે, ચાલો તો અહીંયાથી આ રીતે બનાવી શકાશે. ઓકે, હવે 3 ડાયમેન્શન થઈ ગયો. જુઓ, બરાબર છે, ખ્યાલ આવે છે 3 ડાયમેન્શન કઈ રીતે બને છે. ઓકે, ફરી એકવાર આપણે આકૃતિ મસ્ત મજાની એકવાર આકૃતિ જોઈ લઈએ આપણે 3 ડાયમેન્શનમાં જોવા માટે. ચાલો, આ ઘન લઈ લીધું આપણે, આ રૂમ લઈ લીધી. ક્યારનું હું કહું છું ને રૂમ છે આવડી, ધારો કે રૂમ છે બરાબર. ચાલો, તો આ આપણો એક ક્યુબ થઈ ગયું. તો એની અંદર હું લઈ લઉં છું આ આપણો અક્ષ એક્સ અક્ષ છે, આ આપણો વાય અક્ષ છે. બરાબર છે ને, આ જે છે એ આપણી ઝેડ અક્ષ છે. બરાબર છે. હવે ખ્યાલ આવશે તમને 3 ડાયમેન્શનમાં. આપણો સદિશ જે છે એ કયો છે આપણો સદિશ, હું તમને દોરીને બતાવું. ઓકે, આપણો સદિશ છે રેડ જે છે, સોરી બ્લેક લાઇન જે છે એ આપણો સદિશ છે, પરિણામી આપણો સદિશ આ વેક્ટર એ છે. ઓકે, ચાલો તો એને એ પરિણામી સદિશ જે વેક્ટર એ છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો થશે, એક્સ અક્ષ દિશામાંનો ઘટક કેટલો થશે. તો કે અહીંયાથી લઈને આપણે શું કર્યું છે, આપણે રૂમ છે અહીંયાથી લઈને સામેનો ખૂણો ઠેઠ લીધો છે. બરાબર ને. તો એક્સ દિશામાંનો ઘટક કેટલો થશે, આ એનો એક્સ દિશામાંનો ઘટક થશે અહીંયા સુધીનો. તો આ એનો ઘટક થઈ ગયો એ એક્સ. આમ આના કરતાં કેમાં વધી ગયું, વધ્યું નથી. એટલે 3 ડાયમેન્શનમાં છે આ રીતે ક્રોસમાં બહાર આવ્યો છે. ઓકે, ક્રોસમાં છે આ ખૂણેથી લઈને આપણે જે ઘરની રૂમ છે ને એમાં આ ખૂણેથી લઈને સામેના ખૂણા સુધીનો સદિશ છે. રેડી. ચાલો, તો એનો આ એક્સ આમ થયો, અહીંયાથી લઈને આવડા જે છે આ એનો એક્સ ઘટક થઈ ગયો. ઓકે, ચાલો પછી ત્યાંથી બિંદુથી આવડા જે છે આપણો સદિશ છે તો એનો ત્યાંથી લઈને આપણે આમ દોરીએ તો આ વાય ઘટક થઈ ગયો આપણો. પરિણામી સદિશ કરતાં એક્સ ને વાય ઘટકો નાના થશે ને. આ વિકર્ણ જે બને છે એ આપણો પરિણામી સદિશ છે અને આ એનો ઝેડ ઘટક થઈ ગયો. ઓકે, સામે. તો આ 3 ડાયમેન્શનમાં છે એટલે આ ખૂણેથી લઈને સામેના ખૂણા સુધી આવેલો છે. બરાબર, આ સદિશ ત્યાંથી લઈને એટલે સુધીનો છે. તો આ એનો એક્સ ઘટક થઈ ગયો. ઓકે, આ એનો વાય ઘટક થઈ ગયો. અહીંયા સુધીનો ક્યાં સુધીનો થશે, અહીંયા સુધીનો ઘટક એનો વાય થશે અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો ઘટક એનો એ ઝેડ થશે. ત્રણેય જે છે એના કરતાં પરિણામી સદિશ એ તો મોટા જ થશે. બરાબર છે. ચાલો, તો આપણો વેક્ટર એ છે એ કેટલા થશે, એ એક્સ, એ વાય અને એ ઝેડ થશે. ખ્યાલ આવે છે બધાને. અથવા આપણો પરિણામી સદિશ જે છે ને આ રીતે પણ લખી શકો, એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ પણ દર્શાવી શકો છો. ઓકે, ખ્યાલ આવે છે. અને અહીંયા પર જે તમને ઉપરના આપ્યા છે સાઇન થીટા અને સાઇન આલ્ફા અને કોસ આલ્ફા બીટા ગામામાં, બરાબર, એ આપણે લખતા નથી. જો જોવું હોય તો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જે છે તમે આલ્ફા લઈ લો, વાય અક્ષ જે છે પરિણામી સદિશ બનાવેલો ખૂણો તમે બીટા લઈ લો અને ઝેડ અક્ષ સાથે અહીંયા પર 3 ડાયમેન્શન છે, સમજાવવું થોડુંક તકલીફ છે પણ એ ગામા લઈ લો. અહીંયાથી આ સદિશ છે એના ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો ગામા. બરાબર, આ સદિશ જે છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જે છે એ આલ્ફા, આ સદિશ જે છે એને વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા છે આપણો. ઓકે, ચાલો તો અત્યારે હું સાઇન આલ્ફા કોસ બીટા ને આપણે કોઈ વસ્તુ લખતા નથી. ક્લિયર. કે અને ઇમ્પોર્ટન્ટ પણ એ નથી, પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે મેં અહીંયા પર તમને લખી આપ્યું છે. ઓકે, હવે વેક્ટર એનું મૂલ્ય આપણે શોધવું હોય તો કઈ રીતે લખાય, તો કે વર્ગમૂળમાં એક્સનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ, આ રીતે એનું વેક્ટર એનું મૂલ્ય શોધી શકાય છે. ઓકે, એકમ સદિશ કઈ રીતે શોધી શકાય વેક્ટર એનો, તો કે વેક્ટર એ ના છેદમાં વેક્ટર એનું મૂલ્ય લખતા ને આપણે, વેક્ટર એ લખાશે એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ના છેદમાં વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. આ એનો શું થઈ ગયો, વેક્ટર એની દિશામાંનો એકમ સદિશ થાય છે. ક્લિયર. ઓકે, હા, અહીંયા પર જે મૂલ્ય લખ્યું છે એના પરથી આપણે આગળની જે થિયરી હતી, બરાબર, એમાં પણ આપણે મૂલ્ય બાકી રહ્યું હતું ને. આપણે આગળની થિયરીમાં શું લખ્યું હતું, વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ
લખ્યું હતું એ કોસ થીટા અને એ સાઇન થીટા, બરાબર છે. તો આનું મૂલ્ય આપણે લખતા હોય તો વેક્ટર એનું મૂલ્ય શું લખાય? આમ લખી શકો, અને આ રીતે હતા એ એક્સ અને એ વાય. તો આને આમ પણ લખી શકાય એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો સ્ક્વેર, હે ને? 3 ઘટક હતા, એ ઝેડનો સ્ક્વેર પણ લઈ લીધો આપણે. ઓકે, હવે આ કિંમતો મૂકીએ તો આપણે શું થશે જુઓ તો કે વર્ગમૂળમાં એ પહેલા ઘટકનો વર્ગ એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ બીજા ઘટકનો વર્ગ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચાલો એ સ્ક્વેર કોમન કાઢો તો શું વધશે? તો કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે મને ખબર છે શું થાય? 1 થાય, બરાબર ને? સો ફાઇનલી વેક્ટર એનું મૂલ્ય તો કે શું વધ્યું? ખાલી આના બરાબર તો 1 થઈ ગયું. તો વર્ગમૂળમાં એ સ્ક્વેર વધે છે, વર્ગમૂળમાં એ સ્ક્વેર એટલે થાય એની વેલ્યુ એ. એટલે આપણે દર વખતે લખીએ છીએ માનક બે બરાબર એ થાય. રેડી? ખ્યાલ આવે છે? ઓકે, 3 ડાયમેન્શનમાં આપણે એને કોસ સાઇન ઘટકમાં આપણે કન્વર્ટ કરવાના રહેતા નથી, બરાબર છે? એટલે ખાલી એટલી જ આપણે માહિતી એના વિશે આપણે લખીને કમ્પ્લીટ કર્યું છે. ઓકે મિત્રો, ચાલો તો આ થઈ ગયું ત્રિપરિમાણમાં કોઈ સદિશ આપ્યો હોય તો એને આ રીતે દર્શાવાય છે. એક્સ ઘટક, વાય ઘટક ને ઝેડ ઘટક હોય તો એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ અને પ્લસ એ ઝેડ કે કેરેટ, આ રીતે એને દર્શાવી શકાય છે. ઓકે, ચાલો હવે એનું મૂલ્ય શોધવું હોય તો એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ. રેડી? ઓકે, એની દિશામાં એકમ સદિશ શોધવું હોય તો આવડું સૂત્ર છે આપણી પાસે, એમાં કિંમતો મૂકી તો આ રીતે થશે. કમ્પ્લીટ? તો એટલી જ આપણે ત્રિપરિમાણની અંદર સદિશોના વિભાજનની અંદર આ માહિતી લખવાની છે. રેડી? અને આ સદિશ દોરવું હોય તો પહેલાં જે આકૃતિ દોરી તેના કરતાં આ આકૃતિ બેસ્ટ રહેશે. મેં શું દર્શાવી દીધું? આપણે રૂમનો ઓરડો દર્શાવી દીધો. ઓકે, અને આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ. રેડી? અને મેં કીધું એમ આ સદિશ જે છે એ આ રીતે ક્રોસમાં છે, વિકર્ણ છે, આપણા ઘરના ચોરસનો વિકર્ણ છે. ઓકે, ઘનનો વિકર્ણ છે, ચોરસનો નહીં, સોરી, ઘનનો વિકર્ણ છે. ક્લિયર? ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચાલો તો આ થઈ ગયું આપણું ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો તો હવે બાકીની માહિતી જે છે આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. ક્લિયર? ઓકે મિત્રો, થેન્ક યુ.